નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે આપણા ઓનલાઈન સેશનની અંદર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. આજે આપણે છેલ્લા નિયમ પર જવાનું છે આ પ્રકરણના, જેનું નામ છે વેગમાન સંરક્ષણનો નિયમ. આપ સૌ જાણો છો કે વેગમાન શું છે? તો વેગમાન જે છે એ પદાર્થના દળ અને તેના વેગનું ગુણનફળ છે. વેગમાન જે છે એ ઉર્જાની જેમ અચળ જ રહે છે. આપણે જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો હતો કે ઉર્જા ઉત્પન્ન થતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, ઉર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ થાય છે. એવી જ રીતે વેગમાનનું પણ એવું જ છે. વેગમાન જે છે એ વેગમાન અથડાય કે ન અથડાય પદાર્થ, બંને પદાર્થો ગતિ કરતા હોય, 4-5 પદાર્થો ગતિ કરતા હોય, બધા પદાર્થો અથડાય, તો વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી. વેગમાન હંમેશા અચળ રહે છે. આજે આપણે ઉદાહરણથી સાબિત કરવાનું છે. તો સવાલ આજનો એવો છે, વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ. ઓકે, વેગમાન સંરક્ષણનો નિયમ સમજીએ એ પહેલા ઉદાહરણ લઈ લઈએ. તો જો ધારો કે કોઈ M1 દળ ધરાવતો પદાર્થ U1 વેગથી અને M2 દળ ધરાવતો પદાર્થ U2 વેગથી ગતિ કરે છે. જો તે બે પદાર્થો એકબીજાથી વિરુદ્ધ દિશામાં એકબીજા તરફ અથડાય તો તેના પર લાગતા બળ F1 અને F2 થશે. અથડામણ બાદ M1 દળ ધરાવતા પદાર્થનો વેગ V1 અને M2 દળ ધરાવતા પદાર્થનો વેગ V2 થતો હોય તો નીચે મુજબ આકૃતિ દોરી શકાય. તો જો આપણે આકૃતિ દોરવાની છે, પણ ઉદાહરણ સમજવાનું છે કે ભાઈ બે પદાર્થો ગતિ કરે છે. જો સમજો, આ જે છે એ બે પદાર્થો ગતિ કરે છે. આ U1 છે, આનો વેગ U2 છે, M1 છે, M2 છે. જો અહીંયા આગળ મેં લખ્યું છે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે આમ પણ થઈ શકે કે U1 અને U2 આમ પણ હોઈ શકે. એટલે U1 આ દિશામાં, U2 આ દિશામાં, એમ પણ થઈ શકે. પણ અહીંયા આગળ આપણે સ્ટાન્ડર્ડ જે ફોર્મેશન જળવાઈ રહે એ માટે અહીંયા આગળ આપણે આ દિશામાં લઈશું, અને દાખલાઓ જે છે એમાં આપણે વિરુદ્ધ દિશામાં ગણવાનું જ છે. ત્યારે આપણે જોઈશું કે ભાઈ કેવી રીતે હોય. અહીંયા આગળ એકબીજાથી વિરુદ્ધની બદલે એકબીજા
સાથે સમાન દિશામાં એકબીજા તરફ અથડાય છે. એટલે હવે બે અથડાશે. અથડાશે એટલે કેવું થશે? જો બે પદાર્થો જ્યારે પણ અથડાય ત્યારે દ્રવ્યમાનમાં કોઈ ફેરફાર નથી થતો. એટલે આનું દ્રવ્યમાન M1 જ રહેશે, આનું દ્રવ્યમાન M2 જ રહેશે. આમાં લખી નાખીએ M1 અને અહીંયા લખી નાખીએ M2. બરાબર છે. હવે પહેલા પદાર્થ વડે જે બળ લાગે બીજા પદાર્થ પર એનું નામ આપી દઈએ F1 અને સામું જે બળ લાગે એનું નામ આપી દઈએ F2. તો આ જે આકૃતિ છે એ અથડામણ પહેલાની પરિસ્થિતિ છે. આ જે આકૃતિ છે એ અથડામણ દરમિયાનની પરિસ્થિતિ છે. અને હવે આપણે આકૃતિ જે દોરશું એ અથડામણ બાદ. અથડામણ બાદ બંને પદાર્થોનો ફેર પડશે. શું ફેર પડશે? કારણ કે વેગ જે છે એ બે બદલાઈ જશે. પહેલા U1 અને U2 હતા, હવે શું થઈ જશે? V1 અને V2. કદાચ દિશા પણ બદલાઈ જાય, પણ અહીંયા આગળ આપણે એક જ દિશામાં રાખીએ સરળતા માટે. V1 અને V2 આપણે લખીએ અથડામણ બાદ. બરોબર છે. હવે આપણે સાબિત કરવાનું છે કે અથડામણ પહેલા જેટલું વેગમાન હતું એટલું જ અથડામણ પછી વેગમાન છે. તો પહેલા તો બે પદાર્થોનું વેગમાન ગણી લઈએ. પદાર્થ એકનું પ્રારંભિક વેગમાન. પદાર્થ એકનું પ્રારંભિક વેગમાન. કયો પદાર્થ પહેલો છે? તો કે આ પદાર્થ પહેલો છે ને આ પદાર્થ બીજો છે. તો પહેલા પદાર્થનું પ્રારંભિક વેગમાન એટલે કે P1. P અહીંયા નીચે લખીએ P1 બરાબર શું થશે? M1 U1. બરાબર છે. પદાર્થ એકનું પ્રારંભિક વેગમાન. એવી રીતે પદાર્થ બેનું પ્રારંભિક વેગમાન મળશે. પદાર્થ બેનું પ્રારંભિક વેગમાન. પદાર્થ બેનું પ્રારંભિક વેગમાન. પદાર્થ બેનું પ્રારંભિક વેગમાન એટલે કે આ P2 બરાબર M2 U2. કારણ કે વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. દળ જે હોય E અને વેગ જે હોય E. તો કુલ પ્રારંભિક વેગમાન, કુલ પ્રારંભિક વેગમાન PI. સર PI શા માટે લખ્યું? ઇનિશિયલ એટલે કે I. તો અહીંયા આગળ લખીએ છીએ PI બરાબર P1 વત્તા P2. ધેરફોર PI બરાબર P1 એટલે કેટલા છે? M1 U1. આપણે લખીએ M1 into U1 પ્લસ તો પ્લસ M2 U2. આ છે સમીકરણ નંબર 1 કે જે PI નું મૂલ્ય છે. યાદ રાખજો. પહેલો વેગમાન કેટલો થશે? M1 U1 વત્તા M2 U2. બરાબર છે. હવે આવી જ રીતે પદાર્થ એકનું અંતિમ વેગમાન કેટલું થશે? તો એનું અંતિમ વેગમાન થશે અહીંયા આગળ ફરીથી લખીએ P1 M1 P1. અહીંયા આગળ પહેલા માટે લખ્યું છે, અહીંયા બીજા માટે લખ્યું છે, એટલે 1 લખો તો પણ ચાલે. 1 એટલા માટે પદાર્થ એકનું છે એટલા માટે. બરોબર છે. ઓકે. આવી રીતે પદાર્થ 2 માટે પણ લખી શકીએ. પદાર્થ 2 નું અંતિમ વેગમાન. પદાર્થ 2 નું અંતિમ વેગમાન બરાબર P2 બરાબર M2 V2. અને છેલ્લે આપણે લખી નાખીએ કુલ અંતિમ વેગમાન, કુલ અંતિમ વેગમાન બરાબર PF. PF એટલે ફાઇનલ.
છેલ્લું તો આપણે લખી શકીએ કે ભાઈ PF બરાબર M1 V1 વત્તા M2 V2, કારણ કે ઉપર પ્રમાણે PI બરાબર P1 પ્લસ P2, એવી રીતે PF બરાબર પણ P1 પ્લસ P2 થશે. બરાબર છે. તો આ હતું સમીકરણ નંબર 2. અહીંયા સુધી યાદ રહેવું જોઈએ. ફરીથી શું કર્યું આપણે? આનું વર્ણન લખ્યું છે. હવે વર્ણન આપણે અહીંયા આગળ કોઈ જરૂરી નથી, બાકી પેપરમાં તમારે લખવું પડશે. બરાબર છે. તો અહીંયા વર્ણન હું કાઢી નાખું છું, કારણ કે આગળનું આપણે થિયરી જોવાની છે. પહેલા પદાર્થનો વેગ u1, બીજા પદાર્થનો વેગ u2, દળ m1 અને m2 બંને અથડાય છે. અથડાય ક્યારે? યાદ રાખજો, બંને અથડાશે ક્યારે? જ્યારે u1 વિચ ઇઝ ગ્રેટર ધેન u2 હશે. પહેલા પદાર્થનો વેગ જે છે એ બીજા પદાર્થના વેગ કરતાં વધારે હોય તો જ એકબીજા સાથે અથડાય, અને અથડાય ત્યારે m1 અને m2 જે છે એકબીજા ઉપર બળ લગાડે છે, F1 અને F2. તો અહીંયા આગળ વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ નો સરવાળો છે. બંને બીજો નિયમ અને ત્રીજો નિયમ બે ભેગા થાય પછી વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરી શકાય. કેમ? જો તારવણી હવે શરૂ થાય છે. આ તો ખાલી તમને માહિતી માટે હતું. હવે જો અહીંયા અથડાય એટલે કેટલો નિયમ આવે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો લખીએ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. ચલો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હતો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે F1 બરાબર માઇનસ F2. F1 એટલે શું? પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર લાગતું બળ, અને F2 એટલે શું? બીજા પદાર્થનું પહેલા પદાર્થ પર લાગતું બળ. હવે બળનું સૂત્ર જે છે, બળનું સૂત્ર એ તો આપણે લાવ્યા હતા. કઈ રીતે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F ચલે છે ડેલ્ટા P ના છેદમાં T. તો F બરાબર ડેલ્ટા P ના છેદમાં T કહી શકાય, કારણ કે K ઇઝ ઇક્વલ ટુ 1 છે. બરોબર. તો હવે પહેલા પદાર્થ માટે વાત કરીએ. પહેલા પદાર્થ એટલે બીજો પદાર્થ જે છે એ ઢાંકી દેવાનો. તો પહેલા પદાર્થ માટે બળનું સૂત્ર શું થાય? પદાર્થ 1 માટે બળનું સૂત્ર તો લખીએ પદાર્થ 1 માટે દળ છે m1. બરાબર છે. તો બળનું સૂત્ર આમ થશે F1 બરાબર ડેલ્ટા P1 છેદમાં T. સર T1 કેમ ન લખ્યું? જો F ની બદલે F1 લખ્યું, ડેલ્ટા P ની બદલે ડેલ્ટા P1 લખ્યું, T ની બદલે T1 કેમ ન લખ્યું? કારણ કે જેટલા સમય સુધી F1 અથડાય છે, F1 લાગે છે, એટલા જ સમય સુધી F2 પણ લાગે છે, એટલે T લખવાની જરૂર નથી. ચલો, ડેલ્ટા P1 પહેલા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. પહેલા પદાર્થનો વેગમાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન કયો છે? M1 V1. પ્રારંભિક વેગમાન M1 U1. કારણ કે આપણે માત્ર ને માત્ર પદાર્થ 1 ની ચર્ચા કરીએ છીએ. ફરીથી સમજાવું છું, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણે વાપરીએ, ત્યારબાદ આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરવાનો છે. એ પ્રમાણે F1 અને F2 ની કિંમત મૂકવાની છે. F1 એટલે શું? પહેલા પદાર્થ દ્વારા લાગતું બળ, અને બળ જે છે એનું સૂત્ર છે ડેલ્ટા P ના છેદમાં T. ડેલ્ટા P એટલે શું? વેગમાનમાં થતો ફેરફાર. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. પણ કોનો? પહેલા પદાર્થનો અંતિમ વેગમાન એટલે કે M1 V1. પહેલા પદાર્થનો પ્રારંભિક વેગમાન એટલે કે M1 U1. તો આમ લખી શકીએ M1 V1 માઇનસ M1 U1 છેદમાં લાગતો સમય એટલે કે T. ચલો, આવી રીતે લખ્યું. હવે આવી રીતે લખી શકાય પદાર્થ 2 માટે. પદાર્થ 2 માટે શું લખશું? F2 બરાબર ડેલ્ટા P2 છેદમાં T બરાબર M2 V2 માઇનસ M2 U2 છેદમાં T. સર કેમ આવ્યું? કારણ કે બીજા પદાર્થમાં વેગમાનમાં થતો ફેરફાર M2 V2
માઇનસ m2u2 અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાન છે m2v2 માઇનસ પ્રારંભિક વેગમાન એટલે m2u2. બરાબર છે. આ બંને કિંમત અહીંયા આગળ મૂકીએ તો f1 બરાબર માઇનસ f2 ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે શું લખી શકીએ છીએ આપણે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એવું લખી શકીએ છીએ કે જ્યાં આગળ F1 છે, F1 ત્યાં શું લખી શકીએ છીએ? m1 v1 માઇનસ m1 u1 આખાના છેદમાં t બરાબર m2 v2 માઇનસ m2 u2 આખાના છેદમાં t. પણ આની આગળ માઇનસ છે તો માઇનસ લગાડવાનું. હવે આના છેદમાં t કેન્સલ. માઇનસ નિશાની અંદર જશે. વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા. તો એ પ્રમાણે લખું તો એ પ્રમાણે શું થશે? m1 v1 માઇનસ m1 u1 બરાબર માઇનસ m2 v2 પ્લસ m2 u2. બરાબર છે. વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા. હવે શું થશે? એક બાજુ v વાળા પદ ભેગા કરો, એક બાજુ u વાળા પદ. તો જો આ બાજુ v વાળું પદ પ્લસ છે, આ બાજુ v વાળું પદ માઇનસ છે, તો આ બાજુ આવે તો પ્લસ. તો આમ થાય m1 v1 એટલે આ પદ લખાઈ ગયું. ત્યારબાદ આ પદ લખીએ છીએ પ્લસ m2 v2. શું કામ? કારણ કે આ માઇનસ છે, બરાબર ને આ બાજુ આવે તો પ્લસ. બરાબર તો બરાબર m2 v2 તો છે જ તે, m2 u2 તો છે જ તે. પણ આ બાજુ જે m1 u1 છે એ માઇનસ છે, ઓલી બાજુ આવે તો પ્લસ. તો m1 u1. હવે તમને જો આ કંઈક દેખાય છે m1 v1 m2 v2, m1 v1 m2 v2 એ બરાબર pf. તો આ જે છે એ બરાબર છે pf. એ વચ્ચે લખીએ pf બરાબર m1 u1 m2 u2, m1 u1 m2 u2 pi is equal to pi. તો pf બરાબર pi અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન. તમે આકૃતિમાં જોઈ શકો છો કોઈ બહારથી બળ લાગતું નથી. તો નિયમ આ પ્રમાણે થઈ શકે. બાહ્ય બળની ગેરહાજરીમાં શું નિયમ થશે? બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા એટલે કે અથડામણ કરતા બે કે તેથી વધુ પદાર્થોનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ. એટલે કે અથડામણ બાદ પણ વેગમાન જે છે એટલું જ અથડામણ પહેલાનું વેગમાન છે. વેગમાનમાં કોઈ ફેર પડતો નથી. આ જે નિયમ છે એને કહેવામાં આવે છે વેગમાન સંરક્ષણનો નિયમ. વિદ્યાર્થીઓ યાદ રાખજો, ફરીથી સમજાવું છું કે જ્યારે પણ બે કે તેથી વધુ પદાર્થો અથડાય કે ન અથડાય ત્યારે એ બધા પદાર્થોનું જેટલું પહેલા વેગમાન હોય એટલું જ પછી વેગમાન રહે છે. વેગમાનના મૂલ્યમાં કોઈ જ ફેરફાર આવતો નથી. તેને આપણે કહીશું વેગમાન સંરક્ષણનો નિયમ. તો આ નિયમ કંઈક આ રીતે હશે. બાહ્ય બળની ગેરહાજરીમાં તમે આકૃતિમાં જોઈ શકો છો, વર્ણનમાં પણ જોઈ શકો છો, ક્યાંય આપણે બહારથી કોઈ બળ લગાડ્યું નથી. આ બંને અથડાય છે કારણ કે પહેલા પદાર્થનો વેગ વધારે હોય છે એથી અથડાય છે. તો જ્યારે અથડાય આપમેળે કે ન અથડાય તો કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન જે છે એ હંમેશા કેવું રહે છે? સરખું રહે છે. તો નિયમ આ રીતે રહે છે કે બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધુ, કદાચ અહીંયા આગળ બે જ પદાર્થો લીધા છે, વધારે પદાર્થો લઈ લો તો પણ કુલ વેગમાન જે છે એ અચળ રહે છે. એટલે જો છેલ્લી વખત નિયમ બોલું છું, યાદ રાખજો. બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધુ પદાર્થોના તંત્રનું
કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ નિયમને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમના પરિણામ સ્વરૂપે છે. તો આ બંને નિયમ સમજાવીને આખું તારવણી એક વાર રિવાઇઝ કરું છું અને ત્યારબાદ ફરીથી નિયમ બોલીશ અને પછી આપણે આગળ દાખલા ઉપર જઈશું. તો સૌથી પહેલા તો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? તો વેગમાન સંરક્ષણનો નિયમ તારવવા માટે આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને બીજા નિયમની આવશ્યકતા થશે. કેવી રીતે તારવશું? ધારો કે પદાર્થ 1 છે અને પદાર્થ 2 છે. પહેલા પદાર્થનું દળ m1, બીજા પદાર્થનું દળ m2. પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ u1, બીજા પદાર્થનો પ્રારંભિક વેગ u2 છે. જો u1 અને u2 બે વધારે હોય, u1 જે છે એ u2 કરતાં વધારે હોય તો બંને અથડાશે તો પહેલા પદાર્થ વડે લાગતું બળ F1, બીજા પદાર્થ વડે લાગતું બળ F2 છે. બરોબર? અથડાય ત્યારે જેટલો વેગ પહેલા હોય એટલો વેગ પછી રહે નહીં. એટલે પહેલા પદાર્થનો વેગ u1 માંથી v1 થાય છે, બીજા પદાર્થનો વેગ u2 માંથી v2 થાય છે. હા, દળમાં કોઈ ચેન્જ આવશે નહીં. જ્યારે કોઈ પણ પદાર્થ અથડાય તો એના દળમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ તરીકે તમારું દ્રવ્યમાન 40 કિલોગ્રામ હોય, તમારા મિત્રનું દ્રવ્યમાન 50 કિલોગ્રામ હોય. હવે તમે રમતા રમતા અથડાવ ત્યારે તમારા દળમાં કોઈ જ ફેરફાર ન થાય. 40 કિલોગ્રામ વાળો દળ ધરાવતો પદાર્થ જે છે 50 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ સાથે અથડાય તો એના દળમાં કોઈ ચેન્જ આવતો નથી. એટલા માટે અહીંયા આગળ m1 અને m2 ની મૂલ્ય કોઈ ફેરફાર નહીં થાય. હા, વેગ જરૂર બદલાઈ જશે, વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ પ્રમાણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો પહેલા આઘાત લાગ્યો F1, પ્રત્યાઘાત લાગ્યો F2. તો F1 અને F2 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ આવી ગયો ત્રીજો નિયમ. બીજો નિયમ શું કહે છે? F ચલે છે ડેલ્ટા P ના છેદમાં T. હવે ચલે છે કાઢી નાખીએ તો બરાબરને અચળાંક મૂકવો પડે. અચળાંકનું મૂલ્ય 1 છે, આપણે જાણીએ છીએ. તો F બરાબર ડેલ્ટા P ના છેદમાં T થશે. બરોબર છે? તો આ જે મૂલ્ય છે એ મૂલ્ય પ્રમાણે પહેલા મૂકો તો F ની બદલે શું આવશે? F1, કારણ કે પહેલા પદાર્થ માટે છે. એવી રીતે બીજા પદાર્થ માટે F ની બદલે F2. બરાબર તો બરાબર. પહેલા માટે ડેલ્ટા P1, બીજા માટે ડેલ્ટા P2. હવે અહીંયા આગળ ડેલ્ટા P1 એટલે શું? પહેલા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. તો પહેલા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આપણે જ્યારે સૂત્ર તારવ્યું ત્યારે પણ કીધું હતું કે વેગમાનમાં ફેરફાર કેવી રીતે મળે? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાન છે m1 v1, પ્રારંભિક વેગમાન છે m1 u1. તો m1 v1 માઇનસ m1 u1. એવી રીતે બીજા પદાર્થ માટે m2 v2 માઇનસ m2 u2 આખાના છેદમાં t, આખાના છેદમાં t. હવે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ ત્રીજા નિયમમાં મૂકીએ તો કંઈક આવી રીતે થાય. F1 ની બદલે m1 v1 માઇનસ m1 u1 છેદમાં t. પછી બરાબર તો બરાબર, માઇનસ તો માઇનસ F2 ની બદલે m2 v2 માઇનસ m2 u2 આખાના છેદમાં t. t ઉડી ગયા. હવે m1 v1 માઇનસ m1 u1 આ નિશાની અંદર જવા દઈએ તો વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા, એક બાજુ v વાળા પદ, એક બાજુ u વાળા પદ. આ ભેગા કરીએ તો ખ્યાલ આવે કે આ તો પહેલાનું કુલ વેગમાન છે, અથડામણ પહેલાનું વેગમાન છે, તો એને આપણે pi લખીએ છીએ. અને આ v વાળા જે છે એ અથડામણ પછીનું વેગમાન છે, તો એ f વાળું છે, તો pi બરાબર pf સાબિત થાય. એટલે કે અથડામણ થઈ તો પણ કુલ વેગમાનમાં કોઈ ફેર પડતો નથી. એને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આ રીતે આપી શકાય. બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધુ પદાર્થોનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ નિયમને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. બરાબર છે? થોડો સમય આપું છું, બોર્ડ વર્ક લખી લેજો. હવે વેગમાન સંરક્ષણના નિયમ આધારિત દાખલાઓ થોડા જોઈએ. તો દાખલા થોડા તમને આવી રીતે આપેલો છે. પહેલો દાખલો જે છે એ તમને આવી રીતે આપેલો છે કે 20 ગ્રામ દળ ધરાવતી ગોળી 2 કિલોગ્રામ દળ
ધરાવતી પિસ્તોલ માંથી 150 ms-1 જેટલા વેગથી છૂટે છે તો તે પિસ્તોલનો રિકોઇલિંગ વેગ ગણો. હવે રિકોઇલિંગ વેગ નવો શબ્દ છે. રિકોઇલિંગ વેગ એટલે શું? પિસ્તોલમાંથી ગોળી છૂટે છે, બંદૂકમાંથી ગોળી છૂટે છે ત્યારે ગોળી આગળ તરફ જશે પણ ધક્કો કઈ તરફ લાગશે? પાછળની તરફ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો અહીંયા આગળ વેગ અને દળ આપેલો એટલે સમજી લેવાનું કે આ ભાઈ આ જે છે એ બીજા પ્રકારનો દાખલો છે કે જે છે વેગમાન સંરક્ષણના નિયમ આધારિત. સૌથી પહેલા તો આપણે આ પેલી માહિતી લખવાની છે. આ પેલી માહિતી, ચલો આ પેલી માહિતી લખીએ. અહીંયા આગળ M1 બરાબર 20 ગ્રામ. શા માટે? કારણ કે ગોળીનું દળ છે. અહીંયા આગળ લખીએ ગોળી, પણ ગ્રામમાં દળ છે અને બીજું કિલોગ્રામમાં છે. કાં તો બધા ગ્રામમાં દળ રાખો, કાં તો બધા કિલોગ્રામમાં રાખો. આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેશન લખીએ છીએ બધા કિલોગ્રામમાં, એટલે કે 20 ગ્રામ 20/1000. તો શેમાં ફરી જશે? કિલોગ્રામમાં. તો M1 બરાબર 0.02 કિલોગ્રામ. આ દ્રવ્યમાન થઈ ગયું ગોળીનું. એવી રીતે M2 બરાબર 2 કિલોગ્રામ. આ દ્રવ્યમાન થઈ ગયું પિસ્તોલનું. બરાબર છે. ચલો હવે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે છે ત્યારે વેગ એટલો છે. છૂટે છે, અથડાય ત્યારે છૂટે. તો ધેટ મીન્સ V1 આપ્યું છે તમને 150 ms-1. તો V2 તમારે ગણવાનું છે. અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખજો, અથડાયા પહેલા બંને કેવા હતા? સ્થિર. તો અહીંયા આગળ U1 અને U2 તમારે કેટલા લઈ લેવાના? 0. તમારે V2 શોધવાનું છે. તો બહુ સિમ્પલ રીતે દાખલો ગણીએ છીએ. તમારી બુકમાં, ટેક્સ્ટ બુકમાં ખૂબ વધારે આપ્યું છે. આપણે સિમ્પલ રીતે દાખલો ગણવાનો છે સૂત્રના આધારિત. સૌથી પહેલાં તો આપણે આપેલી માહિતી લખીએ. પહેલા પદાર્થનું દળ M1, બીજા પદાર્થનું દળ M2. બરાબર છે. પછી જે ગ્રામમાં હોય તો કિલોગ્રામમાં ફેરવી નાખ્યો. પહેલા પદાર્થનો અંતિમ વેગમાન વેગ 150. એવી રીતે બીજા પદાર્થનો વેગ આપણે ગણવાનો છે. તો લખવાનું વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર. ચલો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર શું છે વેગમાન સંરક્ષણનો નિયમ? M1 U1 M2 U2 M1 V1 M2 V2. બરાબર છે. પહેલા આપણે 1 વાળા પદ એટલે કે U વાળા પદ અને પછી V વાળા પદ લેશું. તો M1 એટલે કે 0.02 અને U1 એટલે 0 વત્તા M2 એટલે કે 2 અને U2 એટલે કે 0 બરાબર M1 એટલે કે 0.02 U1 એટલે કે 150 વત્તા M2 એટલે કે 2 અને એને ગુણ્યા V2 આપણે જે શોધવાનું છે. તો V2 ની બદલે ખાલી V2. ધેરફોર 0 આરે કોઈ પણ નો ગુણાકાર, જવાબ 0. વત્તા તો વત્તા, 0 સાથે કોઈ પણ નો ગુણાકાર, જવાબ 0. બરાબર તો બરાબર 0.02 એટલે કે 2/100 ગુણ્યા 150 વત્તા 2V. બરાબર છે. 50 દુ 100, બીડું ઉડી ગયું, 5 તેરી 15 એટલે કે 3. તો 0 વત્તા 0 એટલે 0 બરાબર 3 વત્તા 2V. સૂત્ર કરતા 2V ને બનાવો તો 2V
बराबर -3 केम थाय आ 3 जे छे आ बाजू आवे तो -3 आगळ पाछळ लखीए એટલે 2v बराबर -3 therefore v is equal to -3 ના છેદમાં 2 बराबर 1.5 तो पिस्तौल जे छे एनो रिकॉइलिंग वेग 1.5 ms-1 थशे। जो अहींया आगळ एक वस्तु समजवा जेवी छे कि पिस्तौलमांथी ज्यारे गोળી छूटे छे त्यारे पिस्तौल अने गोળી उपर समान बळ लागे छे, वेगमान पण समान होय छे परंतु वेग अलग अलग होय छे। गोळीनो वेग કેટલો છે 150 ms-1 અને પિસ્તોલનો વેગ કેટલો છે 1.5 ms-1। એનો અર્થ એવો થયો કે દળ ઓછું તો વેગ વધારે અને દળ વધારે તો વેગ ઓછો। તો આ આધારે આપણે શોધી શકીએ। બીજું આ જે માઇનસ નિશાની છે એ માઇનસ નિશાની સૂચવે છે કે ગોળીની વિરુદ્ધ દિશામાં હશે। હવે તમને ખબર કેમ પડે કે વિરુદ્ધ દિશામાં છે? જો તમારે ઈ પ્લસ લાવવું હોય તો અહીંયા આગળ આને માઇનસ કરી નાખો। જો v1 માઇનસ કરો તો આ માઇનસ થાય, આ માઇનસ થાય, આ માઇનસ, ઓલી બાજુ જાય તો પ્લસ જવાબ આવશે। કારણ કે પિસ્તોલમાં ઉદાહરણ તરીકે આમાંથી ગોળી છૂટે છે તો ગોળી આમ જાય છે, પિસ્તોલ પાછળની તરફ આવે છે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે। બરોબર છે? તો આ દાખલો તમને પેપરમાં પૂછાઈ શકે છે। चलो एक बीजो उदाहरण समझिए कि भाई 40 किलोग्राम दळ वाली 40 किलोग्राम दळ वाली एक व्यक्ति 5 ms-1 जेटला वेगथी दौड़ीने 3 किलोग्रामना स्केटिंग बोर्ड पर कूदे छे तो ते व्यक्तिनो अंतिम वेग गणो। हवे जो अहींया आगळ केवुं हतुं, आ बंने दाखलामां फेर एटलो छे, आपेली माहिती लखशुं એટલે ખ્યાલ આવશે। जो क्या आगे फेर पड़े छे जोईए। सौथी पहला तो लखीए आपेली माहिती। चलो आपेली माहिती लखीए तो आपेली माहिती माटे लखीए m1 पहला पदार्थनु दळ 40 किलोग्राम कौंसमां लखीए व्यक्तिनु दळ। चलो m2 बीजा पदार्थनु दळ बराबर 3 किलोग्राम। स्केटिंग बोर्ड जे छे ए स्केटिंग बोर्डनु दळ छे 3 किलोग्राम। बराबर छे? हवे पहला पदार्थनु प्रारंभिक वेग छे धેટ मीन्स u1 बराबर 5 ms-1। जो अहींया આગળ u1 ने u2 केवा हता? स्थिर हता। જ્યારે અહીંયા આગળ વ્યક્તિ ગતિ કરે છે જ્યારે સ્કેટિંગ બોર્ડ કેવું હતું? સ્થિર હતું। કારણ કે સ્કેટિંગ બોર્ડ સ્થિર છે તો u2 બરાબર 0 ms-1। चलो આપણે ગોતવાનો છે અંતિમ વેગ। અંતિમ વેગ જે વ્યક્તિ છે અને સ્કેટિંગ બોર્ડ છે બંને એકબીજા સાથે જ છે તો એ બંને આપણે સરખા લઈ લઈએ। ધારો કે લઈ લઈએ v। સૂત્ર લખવાનું કોનું? વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર। ચલો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર। ચલો વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એ ભૂલવાનો નહીં। कुल रेखीय वेगमान अचल रहे छे એટલે પહેલાનો વેગમાન લખી m1 u1 m2 u2 m1 v1 m2 v2। चलो किंमत મૂકીએ છીએ। therefore m1 बराबर 40 गुणिया 5 वत्ता m2 એટલે 3 गुणिया 0 बराबर m1 એટલે કે 40 એને ગુણ્યા v1 બરાબર શું લઈ લઈએ v વત્તા m2 એટલે 3 એને ગુણ્યા v। ચલો ચોક 20 એટલે કે 200 વત્તા 3 ગુણ્યા 0 એટલે કે 0 બરાબર 40v વત્તા 3v એટલે કે 43
વી ધેરફોર 43V બરાબર 200. ધેરફોર વી બરાબર 200 ભાગ્યા 43. આ તમારો જવાબ આવશે. ભાગાકાર કરી નાખશો એટલે તમારો જવાબ આવશે. આ બોર્ડ વર્ક લખીને ભાગાકાર કરી નાખજો. બરાબર, થોડો સમય આપું છું, બોર્ડ વર્ક લખી લેજો. હવે તમને એક દાખલો એવો આપેલો છે હોકીના પ્લેયર વિશે, કે બે હોકીના પ્લેયર છે. સમજાવો, પહેલા દાખલો સમજી લે, પછી દાખલો ગણી લે. ગણતરી બહુ જ સિમ્પલ છે. તમને આકૃતિ આપેલી છે એટલે તમને એવું થશે. બે હોકીના પ્લેયર છે. એક હોકીનો પ્લેયર આ બાજુથી એક બાજુથી આવે છે, સામેની બાજુથી બીજો હોકીનો પ્લેયર આવે છે. બંને દડા માટે હોકી સ્ટિકથી આવે છે. હવે બંને એકબીજા સાથે અથડાય છે. અથડાય તો અથડામણ બાદ બંને વ્યક્તિ કઈ દિશામાં જશે અને તેનો વેગ કેટલો હશે? અથડામણ બાદ બંને વ્યક્તિ કઈ દિશામાં હશે અને તેનો વેગ કેટલો હશે તે સમજવાનું છે. તો હવે આપણે એ જોઈએ કે બંને વ્યક્તિનો વેગ કેટલો હશે. તો આ સવાલ કંઈક આવી રીતે છે. સાઠ કિલોગ્રામ દળ ધરાવતો વ્યક્તિ 5 ms-1 ના વેગથી અને 55 કિલોગ્રામ દળ ધરાવતો વ્યક્તિ 6 ms-1 ના વેગથી એક બીજા તરફ અથડાય તો અંતિમ વેગ ગણો. ચલો, અહીંયા આગળ પહેલા પદાર્થનું દળ. સૌથી પહેલા તો લખીએ આપણે આપેલી માહિતી. તો આપણે લખીએ આપેલી માહિતી. ચલો, આપણે લખીએ આપેલી માહિતી. હવે બે પદાર્થો છે, બે વ્યક્તિઓ છે. તો M1 પહેલા વ્યક્તિનું દળ 60 કિલોગ્રામ. તો લખીએ કે ભાઈ આ જે છે એ ખેલાડી 1 માટે છે. M2 બરાબર 55 કિલોગ્રામ. આ જે છે એ ખેલાડી 2 માટે છે. ચલો, પહેલા ખેલાડીનો વેગ કેટલો છે? 5 ms-1 છે. બીજા ખેલાડીનો વેગ U2 બરાબર 6 ms-1 છે. પણ અહીંયા આગળ વેગ માઇનસ લેશું, કારણ કે વિરુદ્ધ દિશામાં જોવા મળશે. બંને એકબીજાની સામસામા છે. સામસામા બળ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા આગળ જો આને માઇનસ લઈએ, આને પ્લસ લઈએ, આને માઇનસ લઈએ, આને પ્લસ લઈએ તો પણ ફેર પડશે નહીં. અંતિમ વેગ એટલે કે V1 બરાબર V2 બરાબર V તમારે શોધવાનો છે. એટલે ઓલો સ્કેટિંગ બોર્ડ વાળો જે દાખલો હતો એની જેવો જ દાખલો છે. તો અહીંયા આગળ વેગમાન સંરક્ષણ પ્રમાણે અથવા તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શું આવશે? તો એનો નિયમ આવશે M1 U1 વત્તા M2 U2 બરાબર M1 V1 વત્તા M2 V2. ચલો, કિંમત મૂકીએ. તો કિંમત કેવી રીતે મૂકશું? તો કિંમત મૂકવા માટે અહીંયા આગળ 60 ગુણ્યા U1 એટલે કે 5 વત્તા M2 એટલે કે 55 એને ગુણ્યા U2 એટલે -6. આ -6 લખવું જરૂરી છે, યાદ રાખજો. બરાબર, જો તમારી લાઈનમાં ન સમય તો તમે નીચે પણ લખી શકો છો. બરાબર, M1 એટલે કે 60, V1 એટલે કે V વત્તા
55 અને V1 એટલે કે V2 એટલે કે V। તો ચલો આ બેનો ગુણાકાર કરો, 6 પંચા 30 એટલે કે 300 વત્તે ઓછા 6 પંચા 30 વધી ચડી 3 6 પંચા 30 ને 3 33 330 બરાબર 60 અને 55 એટલે કે 115V। તેથી વત્તે ઓછા આગળ પાછળ લખીએ તો 115V બરાબર કેટલા થશે? આ બેની બાદ બાકી -30। therefore V બરાબર -30/115। આ બેનો ભાગ કરશો એટલે V બરાબર 0.26 ms-1 થશે। અને આ દિશાની ઋણ આવે છે, જે દર્શાવે છે કે બંને અથડાય છે, પણ ખેલાડી બે જે દિશામાં હશે એ દિશામાં બંને જશે। એટલે અહીંયા આગળ તમારે વર્ણન લખવું પડે કે બંને પદાર્થો એટલે બંને વ્યક્તિઓ અથડામણ બાદ ખેલાડી બે એટલે 55 કિલોગ્રામ દળ ધરાવતા વ્યક્તિ તરફ હશે। એટલે કે 60 કિલોગ્રામ દળ ધરાવતા વ્યક્તિની તરફ આવતું હશે અને આની દિશામાં હશે એવું લખી શકાય। બરાબર છે? તો આ રીતે તમે દાખલો ગણી શકો। હવે તમારી બુકમાં તમને બહુ વધારે વર્ણન કર્યું છે, પણ જો તમે આપેલી માહિતી લખો તો તમારો દાખલો એટલો સિમ્પલ થઈ શકે છે। બરાબર? એટલે આપણે શક્ય હોય એટલો દાખલો સિમ્પલ કરવાનો પ્રયત્ન કરવાનો છે। ચલો એની પછી આજનો છેલ્લો દાખલો કંઈક આવી રીતે છે કે ભાઈ એની અંદર એમ કીધું છે કે ભાઈ 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 10 ms-1 ના વેગથી 5 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર પદાર્થ સાથે અથડાય છે અને બંને સમાન વેગથી ગતિ કરવા લાગે છે, તો તેના પ્રારંભિક અને અંતિમ વેગમાન ગણો તથા તેનો અંતિમ વેગ પણ ગણો। હવે સમજો, બહુ સિમ્પલ દાખલો છે કે 1 કિલોગ્રામનો પદાર્થ અથડાય છે 5 કિલોગ્રામના પદાર્થ સાથે, એનો વેગ છે 10 ms-1। જે પાર્ટ યુ છે, જે પદાર્થ બીજો છે એ સ્થિર છે। બંને પદાર્થ જાય તો કઈ દિશામાં જશે? તો કે જે દિશામાં છે એ દિશામાં જશે। સાથે સાથે તેનો વેગ ગણવાનો છે, પ્રારંભિક વેગમાન એટલે કે PI અને અંતિમ વેગમાન એટલે કે PF ગણવાનું છે। તો દાખલો લખતા પહેલા આપણે શું લખીએ છીએ? આપેલી માહિતી। તો આપણે લખીએ આપેલી માહિતી। ચલો આપેલી માહિતી લખીએ। આપેલી માહિતી લખવા માટે આપણે આવી રીતે લખશું: M1 બરાબર 1 કિલોગ્રામ, M2 બરાબર 5 કિલોગ્રામ, U1 બરાબર 10 ms-1 અને U2 બરાબર 0 ms-1 કારણ કે સ્થિર છે। આ બંને સમાન વેગથી ગતિ કરે છે। V1 બરાબર V2 બરાબર V શોધો, PF શોધો અને PI શોધો। તો આપણે લખીએ શેના નિયમ અનુસાર? વેગમાન સંરક્ષણ પ્રમાણે। વેગમાનના સંરક્ષણ અનુસાર, ચલો વેગમાનનું સંરક્ષણ તો થશે જ તે। ચલો વેગમાનનું સંરક્ષણ થાય એટલે સૂત્ર શું આવશે? M1 U1 વત્તા M2 U2 બરાબર M1 V1 વત્તા M2 V2। તો આ રીતે બંને વેગ આપણે લખવા પડશે। તો હવે કિંમત મૂકતા જઈએ, બહુ સિમ્પલ જ છે। ચલો M1 એટલે કે 1 અને વેગ એટલે કે 10
વત્તા m2 એટલે કે 5 અને વેગ એટલે કે 0 બરાબર બરાબર m1 એટલે કે 1 અને વેગ v1 બરાબર v2 બરાબર v છે એટલે v m2 એટલે કે 5 તો 5v ચલો આ બેનો ગુણાકાર કરો 10 એકા 10 વત્તા 5 ગુણ્યા 0 એટલે 0 બરાબર 5 ને 1 6v therefore 6v is equal to 10 તો v is equal to 10 divided by 6 એટલે કે 5 divided by 3 1.67 બરાબર તો અંતિમ વેગ જે છે એ 1.67 ms -1 અહીંયા પ્લસ આવે છે કારણ કે જે દિશામાં પાટિયું ગતિ કરતો પદાર્થ ગતિ કરતો છે એ દિશામાં ગતિ કરશે હવે આપણે પ્રારંભિક અને અંતિમ વેગમાન ગણવાના છે તો pi બરાબર m1 u1 m2 u2 m1 કેટલા છે તો m1 બરાબર 1 u1 એટલે કે 10 વત્તા m2 એટલે કે 5 u2 એટલે કે 0 અહીંથી મૂકવાની કિંમત તો 10 એકા 10 વત્તા 0 એટલે જવાબ આવ્યો 10 તો pi જે છે પ્રારંભિક વેગમાન તો લખીએ pi બરાબર 10 kg ms -1 આ આવી ગયું pi આવી જ રીતે આપણે pf ગોતવું હોય તો મેળવી શકીએ કે pf બરાબર m2 u2 વત્તા m2 v2 આપણે અંતિમ વેગમાન ગણવાનું છે અંતિમ વેગમાન એટલે કે m1 v1 વત્તા m2 v2 therefore pf બરાબર 1 ગુણ્યા v એટલે કેટલા થશે 5/3 વત્તા 5 ગુણ્યા 5/3 તેથી pf બરાબર 5/3 વત્તા 25/3 એટલે કે 30/3 એટલે pf બરાબર આવી જશે 10 kg ms -1 આ તમે જાતે ગણતરી પણ કરી શકો છો તો વિદ્યાર્થીઓ અહીંયા સુધી રાખીશું આજના લેક્ચરમાં શું ચાલ્યું આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો વેગમાન સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણના નિયમ આધારિત દાખલાઓ ચર્ચા કરી બરોબર છે આ બધા જ દાખલાઓ અગત્યના છે તમારે હોમવર્ક ખાસ કરવાનું છે કોઈ પણ વિદ્યાર્થી આળસ નહીં કરે જો આ દાખલા તમે આજના લેક્ચરમાં જે ભણાવ્યા છે એ આજના આજ કરશો તો ડેફિનેટલી તમને યાદ રહી જશે એમાં કોઈ તકલીફ નથી પરંતુ જો તમે આળસ કરશો તો તમને આ દાખલામાં તકલીફ પડશે આઈ હોપ કે બધા વિદ્યાર્થીઓ કરે સારી મહેનત કરે જ છે અને કરતા જ રહેશે તો આ સાથે લેક્ચર પૂરું કરું છું ઘરે રહેજો સુરક્ષિત રહેજો અસ્તુ